સામાજિક આંદોલનોથી પોતાની અલગ ઓળખ બનાવનારા બે યુવા નેતાઓ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતાઓ છે। વાત છે હાર્દિક પટેલ અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની। પાસા કન્વીનર હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના છે। આ બંને નેતાઓને તેમની પસંદગીની બેઠકો પસંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। એવું મનાય છે કે હાર્દિક પટેલ અમરેલી બેઠક પરથી તો મેવાણી કચ્છથી પોતાનું નસીબ અજમાવી શકે છે। લોકસભા ઇલેક્શનમાં ગુજરાતમાં કોંગ્રેસ હવે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી ઉપર મોટો દાવ રમવા જઈ રહી છે। પાર્ટી તેમને મનગમતા સીટ ઉપર ઇલેક્શન લડાવવાનું નક્કી કરી ચૂકી છે। પાર્ટીના સૂત્રોની માનીએ તો આ બંને ઉમેદવારોને અમરેલી અને કચ્છમાંથી પાર્ટી અપક્ષમાં ઇલેક્શન લડાવી શકે છે। કોંગ્રેસ તેને બહારથી સમર્થન આપી શકે છે। પણ રાજકીય નિષ્ણાતોની માનીએ તો વિધાનસભામાં જે રીતે વડગામથી જિગ્નેશ મેવાણી ઇલેક્શન લડ્યો તેમાં વિજય થયો તે રીતે જ લોકસભામાં પણ આ બંને ઉમેદવારો જીતે તેની સંભાવના ઓછી રહે છે। કારણ કે લોકસભા અને વિધાનસભાની ઇલેક્શન પેટર્ન અલગ હોય છે। ઘણી વખત અપક્ષ ઉમેદવારોને સમર્થન આપવા છતાં પણ કોર પાર્ટીના મતદાતાઓ તેને સમર્થન કરતા નથી। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ।